ભરૂચ પાલિકા ચૂંટણીને લઈને રાજકીય ધમધમાટ હવે ગરમાયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચંડ વિજયના વિશ્વાસ સાથે ભરૂચ શહેર અને વોર્ડ નંબર 4 ના ચૂંટણી કાર્યાલયનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। ભાજપે બે બિનહરીફ વિજય સાથે આત્મવિશ્વાસ વધારતા હવે સમગ્ર પાલિકામાં ઐતિહાસિક જીતનો દાવો કર્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં ભરૂચ શહેર અને વોર્ડ નંબર 4 ના કાર્યાલયનું ઉદ્ઘાટન સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના અગ્રણીઓ, કાર્યકરો અને ઉમેદવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સાંસદ મનસુખ વસાવાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે હવે ભાંગ્યું ભરૂચની છાપ ભાજપે ભૂસી નાખી છે અને ભૃગુઋષિનું ભરૂચ નવી ઓળખ સાથે વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે। તેમણે વિકસિત ભારત સાથે વિકસિત ભરૂચ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરતા તમામ ઉમેદવારોને વિજય પરચમ લહેરાવવાની શુભકામનાઓ પાઠવી હતી। ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ભાજપ પાસે આગેવાનોની મજબૂત ફોજ છે, જેમાં કોઈ પૂર્વ નથી પરંતુ બધા જ વર્તમાન છે। તેમણે તમામ ઉમેદવારોને જ્વલંત વિજય માટે આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરવાની હાકલ કરી હતી। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ 4 પાલિકા, 9 પંચાયત અને જિલ્લા પંચાયતમાં અભૂતપૂર્વ વિજય ગાથા આગળ વધારવા માટે કાર્યકરો અને ઉમેદવારોને એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ કરી હતી। પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે તમામ ઉમેદવારો ભવ્ય વિજય મેળવી નવો કીર્તિમાન સ્થાપિત કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। આ દરમિયાન કોંગ્રેસના વોર્ડ નંબર 4 ઉમેદવાર મનીષ જાદવે ઉમેદવારી પત્ર પાછું ખેંચી ભાજપમાં જોડાતા રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો। ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં તાલુકા પંચાયત, નગર પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટણીના ફોર્મ ચકાસણી અને પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો। સમગ્ર ગુજરાતમાં 300-350 થી ઉપર બિનહરીફ સભ્યો થયા છે। નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં, નગરપાલિકામાં પણ 2 સભ્યો વોર્ડ નંબર 5 ના બિનહરીફ થયા છે અને બાકીના બધા જ સભ્યોની પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડવાની છે। આજે બહુ ઘણા સમયથી ભરૂચ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન ભરૂચ નગરને અદ્યતન નગર બનાવવાના બધા જ પ્રયત્નો થયા છે। ભારત સરકાર કે રાજ્ય સરકારની અલગ અલગ પ્રકારની જે શહેરી વિકાસની જે ગ્રાન્ટો છે એ પણ અમારા સત્તા દરમિયાન આ ભરૂચની જનતાને એનો લાભ અપાય છે। હજુ આવનારા દિવસોમાં પણ ભાગ્યું તો ભરૂચ એ કહેવતને દૂર કરી છે અને ભવ્ય ભરૂચ બનાવવા તરફ જઈ રહ્યા છે। તો આ વખતે પણ ભરૂચ નગરપાલિકા બહુ સ્પષ્ટ બહુમતીથી જીતવાની છે। સામેના લોકો આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસના ગમે તેવો અપપ્રચાર કરતા હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાને ભરેલી કાર્યકર્તા છે અને કાર્યકર્તાઓની પાર્ટી છે અને વહીવટમાં પણ અમારો પારદર્શક વહીવટ છે। આજે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર કે નગરપાલિકા, તાલુકા પંચાયતમાં ભૂતકાળના શાસનમાં સારામાં સારો વહીવટ અમારા ભાજપ શાસનમાં રહ્યો છે। નગરપાલિકા ભરૂચ ને હું વિશ્વાસ સાથે કહું છું કે એટલા માટે કે કેન્દ્રમાં અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને અનેક પ્રકારની વિકાસલક્ષી યોજનાઓ છે। શહેરી વિકાસ હોય કે પછી રૂરલ ડેવલપમેન્ટ લગતી આવી અનેક પ્રકારની યોજના છે અને 2047માં જ્યારે વિકસિત ભારત બનાવવાનો છે તો એને ધ્યાનમાં રાખીને આવનાર દિવસમાં આ ભરૂચ નગરનો અને સંપૂર્ણ રીતના અમે વિકાસ કરીશું। અને આજે ઉમેદવારોના પ્રચારને સરળતા રહે એટલા માટે આજે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય નગરનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે અમારા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશભાઈ મોદી, આ વિસ્તારના ખૂબ ઉત્સાહી અને જાગૃત ધારાસભ્ય ભાઈ શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને અમારા સ્થાપક કહી શકાય કે જેની સામે વર્ષોથી અમે કામ કર્યું એવા પાર્ટીના પૂર્વ પ્રમુખ ખુમાનસિંહજી, મહેસૂલ મંત્રી પણ રહી ચૂક્યા છે, મારુતિસિંહ આટોદરિયા, પાર્ટીના પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં પાર્ટીના ઉપપ્રમુખ નીલભાઈ પટેલ, વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્ય પૂર્વ દુષ્યંતભાઈ પટેલ, બધા જ વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે કાર્યાલયનું અમે ઉદ્ઘાટન કર્યું છે અને શુભેચ્છા પાઠવું છું કાર્યકર્તાઓ અને ઉમેદવારોને કે ખૂબ મોટા માર્જિનથી તમે જીતો। ભારત માતા કી જય।